નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પ્રથમ એપિસોડની અંદર આપણે જ્ઞાન સેતુ પુસ્તકના માધ્યમથી અર્થગ્રહણના મુદ્દાને સમજવાનો પ્રયાસ કર્યો. હું માનું છું કે તમે જાતે એ પુસ્તકની અંદર જે પણ અર્થગ્રહણના મુદ્દા હતા એ બધા જ સમજી એમાં જે ફકરો હતો એ ફકરાના પ્રશ્નોના જવાબ તમે 100 મેળે લખ્યા હશે. કવિતા હતી એ કવિતા સમજી અને એના પ્રશ્નોના જવાબ પણ તમે એ પુસ્તકની અંદર 100 મેળે લખ્યા હશે. ત્યાર પછી આપણે એક વિઝિટિંગ કાર્ડ જોયું હતું. એ વિઝિટિંગ કાર્ડના પ્રશ્નોના જવાબ પણ તમે સારી રીતે સમજી અને લખવાનો પ્રયાસ કર્યો હશે. હવે આજના એપિસોડની અંદર આપણે એ મુદ્દાને વધારે થોડોક વિસ્તૃત રીતે સમજવાનો પ્રયાસ કરીશું. આપણે 3-4 રીતે એને સમજવાનો પ્રયાસ કર્યો. દાખલા તરીકે ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ સ્વરૂપે, કવિતાના પ્રશ્નોના જવાબ સ્વરૂપે, વિઝિટિંગ કાર્ડના પ્રશ્નોના જવાબ સ્વરૂપે, થોડીક તમે પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના જવાબો પણ લખ્યા. સાથે સાથે કેટલાક મૌલિક પ્રશ્નો પણ એમાં આપ્યા હતા, એ પણ તમે જવાબ લખવાનો પ્રયાસ કર્યો હશે. હવે જ્યારે પણ તમારા વિષય શિક્ષક તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે ત્યારે તમારે બતાવવાના છે. એ પછી પણ આપણે વાત કરી હતી કે એ પછીના પણ જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં પણ તમારે થોડોક પ્રયત્ન કરવાનો હતો. હું માનીશ કે તમે એમાં પણ થોડો ઘણો પ્રયત્ન કર્યો હશે. કદાચ ના કર્યો હોય તો હવે પછી એ પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય એને આપણે થોડીક સમજીશું અને એ સમજ્યા પછી તમે એમાં પણ લખવાનો પ્રયાસ કરશો અને સારી રીતે લખશો. આજે એક નવો પ્રશ્ન તમારી સામે મૂકું છું. એ પ્રશ્નના જવાબ કેવી રીતે લખાય એ પ્રશ્નને તમારે સમજી અને આપણે કેવી રીતે લખી શકીએ એ સમજ કેળવવાનો આપણે સાથે મળીને પ્રયાસ કરીશું. આપણે પહેલા એપિસોડમાં અર્થગ્રહણ બાબતે 1 થી 5 પ્રશ્નો જોયા હતા. હવે એના પછીના જે પ્રશ્નો છે એ પ્રશ્નો આજે આપણે સાથે મળીને જોઈએ છીએ. એને તમે સમજવાનો પ્રયત્ન કરજો અને સમજ્યા પછી આ એપિસોડ પૂરો થાય પછી તમે 100 મેળે લખવાનો પ્રયત્ન કરજો. તો ચાલો જોઈએ આપણે પ્રશ્ન 6 અને એને સમજવાનો પ્રયાસ કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે પ્રશ્ન 7માં એકમ પંગુમ લંઘયતે ગિરિમના ઘટનાક્રમ મુજબ જરૂરી વાક્યો ઉમેરો. અહીંયા એક વાક્ય અંદર આપેલું છે અને પછી એની નીચે જગ્યા છોડેલી છે. આ જે આખા પ્રશ્નોનો જવાબ છે એ આખા પ્રશ્નનો જવાબ એ તમારે પાઠ્યપુસ્તકના માધ્યમથી પાઠ્યપુસ્તક લઈ અને એની મદદથી તમારે પૂરું કરવાનું છે. જો પહેલો પ્રશ્ન આપેલો છે કે અરુણિમા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. હવે તમારે પંગુમ લંઘયતી પાઠ કાઢી અને એની અંદર આ વાક્ય ક્યાં આવેલું છે? અરુણિમા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી અને પછી એની સાથે કઈ ઘટનાઓ ઘટી એ 2 વાક્યો શોધી અને તમારે એ પ્રશ્નનો જવાબ પૂરો કરવાનો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન તમે જુઓ તો તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. એ પછી બીજી જે 2 ઘટનાઓ એની સાથે જે ઘટે છે એ 5મા અને 6ઠા ક્રમે જે પ્રશ્ન આપેલો છે એ તમારે એ 2 વાક્યો પૂરા કરી અને પછી એ પૂરું કરવાનું છે. એ રીતે છેલ્લો પ્રશ્ન આપેલો છે 7મો કે એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. ટૂંકમાં પહેલો પ્રશ્ન જે આપેલો છે પહેલા પ્રશ્નથી 7મા પ્રશ્ન સુધી વચ્ચે જે ઘટનાઓ જે ઘટે છે એ પહેલામાં, ચોથામાં અને 7મામાં એ તો આપેલી જ છે, પણ એ સિવાય બીજા, ત્રીજા, 5મા, 6ઠાની અંદર શું આવી શકે એ તમારે પાઠ્યપુસ્તકના માધ્યમથી એ પૂરું કરી અને તમારે આ બુકની અંદર લખવાનું રહેશે. હવે પ્રશ્ન 8 ઉપર જઈએ તો પ્રશ્ન 8ની અંદર ઉપર સૂચના આપી છે આપણને કે માગ્યા મુજબ જવાબ આપો. ઘણીવાર તમે જ્યારે બોર્ડની પરીક્ષા આપશો આગામી 10મા ધોરણની અંદર એ વખતે તમારા પ્રશ્નની અંદર આ પ્રકારનો પ્રશ્ન પૂછાશે કે માગ્યા મુજબ જવાબ આપો. અને એ ખાસ કરીને ક્યાં પૂછાશે તો એ વ્યાકરણ વિભાગની અંદર પૂછાશે. તો
એની અંદર સૂચના આપેલી હશે અને સૂચના મુજબ તમારે એ જવાબ આપવાનો રહેશે. અહીંયા પ્રશ્ન આપણી સામે છે, જુઓ કે પપ્પા હવે ફોન મૂકું. કાવ્યની શરૂઆત અને અંતમાં એક જ પ્રકારની પંક્તિ જોવા મળે છે. આમ કેમ? પપ્પા હવે ફોન મૂકું એ પંક્તિ કવિતાના પ્રારંભે પણ આવે છે અને કવિતાના અંતમાં પણ આવે છે. જ્યારે પ્રારંભે આવે છે ત્યારે અને અંતમાં આવે છે ત્યારે એ બંને વચ્ચે જે પિતા પુત્રી વચ્ચેનું જે સ્નેહની સાંકળ છે એ સ્નેહની સાંકળ રચાય છે અને એના સંદર્ભમાં તમારે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કે પપ્પા હવે ફોન મૂકું એ કવિતાના આરંભે પણ કેવી રીતે આવે છે, ત્યાં શું વાત થાય છે, અને છેલ્લે જ્યારે કહેશે પેલી દીકરી કે પપ્પા હવે ફોન મૂકું, ત્યાં પંક્તિ એક જ છે પણ બંનેનો જે અર્થ છે, બંને વચ્ચેનો જે ભાવ છે એ ભાવ ક્યાં અને કેવી રીતે બદલાય છે એ તમારે થોડુંક એનું મૌલિક ચિંતન કરી અને તમારે જવાબ આપવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ પ્રશ્ન 9 કે સમાજ સમર્પિત શ્રેષ્ઠી એકમમાં નાનજીભાઈ મહેતાને લગતા કેટલા ગુણો આપ્યા છે તે ગુણ દર્શાવતું એક વાક્ય લખો. હવે તમારી સામે તમારા પુસ્તકની અંદર તમે જુઓ તો એમનો પ્રથમ ગુણ દર્શાવેલો છે પુરુષાર્થ, ત્યાર પછી બીજો ગુણ દર્શાવેલો છે સાહસિક, પછીનો ગુણ દર્શાવેલો છે વિદ્યાપ્રીતિ, ત્યાર પછીનો ગુણ દર્શાવેલો છે ઈશ્વર શ્રદ્ધા અને ત્યાર પછીનો ગુણ દર્શાવેલો છે સાદગી. હવે આ જે ગુણો છે એ ગુણો તમારે જ્યારે તમે પાઠ્યપુસ્તકની અંદર એમનો પાઠ વાંચશો તમે એ વખતે તમને ખબર પડશે કે એમની સાદગી આપણને ક્યાં દેખાય છે, એમની ઈશ્વર શ્રદ્ધા ક્યાં દેખાય છે, એમની વિદ્યાપ્રીતિ ક્યાં દેખાય છે, એમની સાહસિકતા ક્યાં દેખાય છે અને એમનો પુરુષાર્થ ક્યાં દેખાય છે. એ બધું જ તમારે બે વાક્યની અંદર એ અહીંયા આ જે નીચે સ્પેસ આપી છે, જગ્યા આપી છે, ત્યાં એ ગુણો ક્યાં આપણને દેખાય છે એ આપણે એક વાક્ય એના વિશે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન જે તમને બહુ ગમે એવો છે અને એ પ્રશ્ન છે જો કે તમને ગમતું કોઈ એક લગ્ન ગીત લખો. મિત્રો, તમે અવારનવાર જુદા જુદા લગ્ન પ્રસંગોમાં જતા હશો અને એ લગ્ન પ્રસંગની અંદર તમે જુદા જુદા લગ્ન ગીતો સાંભળતા પણ હશો. પહેલાંના જમાનાની અંદર ગામડાની અંદર સ્ત્રીઓ લગ્ન ગીતો લગ્નની અંદર ગાતી. આપણે ગુજરાતી હોવાના નાતે આપણને એકાદું લગ્ન ગીત તો આવડતું હોવું જોઈએ અને ના આવડતું હોય તો આપણા બા અથવા તો આપણા દાદીમાં કે નજીકનું કોઈ સ્વજન હોય એની પાસેથી આપણે લગ્ન ગીત શીખવાનો પ્રયત્ન પણ કરવો જોઈએ. હવે તમને ખબર હશે કે લગ્ન ગીતમાં જે જુદી જુદી જે વિધિ થાય લગ્નની અંદર એ લગ્નની બધી જ વિધિ ઉપર જુદા જુદા લગ્ન ગીતો રચાયેલા છે. તમને ખબર હશે કે સૌથી પહેલાં જ્યારે લગ્ન વખતે કંકોત્રી લખાય અને કંકોત્રી લખાય એ વખતે કયું લગ્ન ગીત ગવાય, થોડીક એની પંક્તિઓ તમારી સામે રજૂ કરું છું. આ જ પંક્તિઓ તમારે લગ્ન ગીતના પ્રશ્નના જવાબમાં લખવી એવું નહીં, પણ તમે તમારી રીતે બીજું કોઈ લગ્ન ગીત સાંભળી તૈયાર કરી અને એની પંક્તિ લખજો. જો એ લગ્ન ગીતની પંક્તિના શબ્દો કંઈક આ પ્રમાણે છે કે કંકુ છાંટી કંકોતરી મોકલો, એમાં લખજો શ્રી ગણેશના નામ, લગ્ન આયા ઢોકડા. આ પ્રકારના ઘણા લગ્ન ગીતો તમે માણ્યા પણ હશે, સાંભળ્યા પણ હશે અને તમને કોઈક લગ્ન ગીત આવડતું પણ હશે. તો એ લગ્ન ગીતની પંક્તિઓ તમારે આ પ્રશ્નના જવાબ સ્વરૂપે લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 10 ઉપર જઈએ છીએ. તેની સૂચનામાં જુઓ કે નીચેના ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો. આ અગાઉ પણ આપણે કેટલાક ફકરાઓ પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખાય એનો મહાવરો આપણે કર્યો છે. તો અને એ સિવાય પણ કેટલાક ફકરાઓ તમે છઠ્ઠા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં અને 9મા ધોરણની અંદર પણ ફકરા આધારિત પ્રશ્નોના જવાબો તમે લખેલા છે.
અહીંયા જે ફકરો આપેલો છે એ ફકરો હું તમારી સામે વાંચું છું, તમે એને ધ્યાનથી સમજો. જુઓ શું કહે છે કે બીજા દિવસનું મોં સૂંજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પૈ અને ઢાંઢો સોંતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે બે હથિયારબંધ ઘોડે સવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું કે સોંડો માળી કોનું નામ? તો કે મારું નામ સોંડો કહીને ધડકતે હૈયે સોંડો થોભ્યો. તમને ભાવનગર તેડાવ્યા છે. તો કે કોણે બાપા? તો કે ઠાકોર વજે સંઘજીએ. આટલો એક નાનકડો ફકરો છે અને એ ફકરા ઉપરથી એની નીચે કેટલાક પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નોના જવાબ પણ આપણે આ ફકરામાંથી શોધી સમજી અને લખવાના છે. દાખલા તરીકે જો પહેલો પ્રશ્ન આપેલો છે કે આવતીકાલ વહેલી સવારે ભરપેટ નાસ્તો કરીને જ નીકળું. રેખાંકિત શબ્દનો સમાન શબ્દ ફકરામાંથી શોધીને લખો. હવે જ્યારે તમે આ પાઠ ભણ્યા હશો એ વખતે તમારા જે વિષય શિક્ષક છે એ વિષય શિક્ષકે તમને કેટલાક તળપદા શબ્દો સમજાવ્યા હશે. તળપદા શબ્દો એટલે પ્રાદેશિક બોલીમાં બોલાતા શબ્દો. તો આપણે વહેલી સવારે જે ભરપેટ નાસ્તો કરીએ છીએ એ ભરપેટ નાસ્તાને અહીંયા તળપદા શબ્દની અંદર શિરામણ તરીકે, દાખલા તરીકે અહીંયા આપણે પહેલી લીટીની અંદર જુઓ કે બીજા દિવસનું મોં સૂંજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવીને, એ જે છાશ રોટલો સિરાવીને એ જે છે એ એના જવાબ સ્વરૂપે આવી શકે. એ રીતે બીજો પ્રશ્ન પણ આપેલો છે કે તમને ભાવનગર તેડાવ્યા છે. તમને એટલે કોને એ તમે સરળતાથી સમજી શકો એમ છો. ત્રીજો પ્રશ્ન આપેલો છે કે સોંડો માળી મારું નામ છે એવું કોણે કોને કહ્યું? તો આ પણ એકદમ સહેલો છે. એનો જવાબ પણ તમે ફકરામાંથી શોધી અને લખી શકો છો. આ સિવાય પણ પાઠ્યપુસ્તકની અંદર કેટલાક ફકરા આપેલા હોય એ ફકરા તમારે સ્વપ્રયત્ને એક ફકરો લેવાનો અને એ ફકરાને ધ્યાનમાં રાખી અને એની નીચે આપણે જાતે પણ કેટલાક પ્રશ્નો બનાવી અને જાતે ને જાતે આપણે જવાબો લખીએ તો પણ આપણે એને વધારે સારી રીતે આ વસ્તુને આત્મસાત કરી શકીએ એમ છીએ. તો એ પણ તમે તમારી રીતે પ્રયત્ન કરજો અને આ ફકરાના પ્રશ્નો પણ તમે સરસ રીતે જે નીચે સ્પેસ આપેલી છે એ સ્પેસમાં સુવાચ્ય અક્ષરે લખી અને તમે તમારા વિષય શિક્ષકને બતાવી શકો છો. ઓકે, ત્યાર પછીનો 11મો પ્રશ્ન જે આપેલો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે 11મા પ્રશ્નની અંદર આપેલું છે નીચેના દુહાને સમજાવો. લોક સાહિત્યની અંદર દુહો એ લઘુ કાવ્ય સ્વરૂપ છે. દુહા માટે એવું કહેવામાં આવ્યું છે કે ગાગરમાં સાગર, એ રીતે દુહાની અંદર દુહાની 2 પંક્તિની અંદર કવિ જે એમને કહેવું છે, જે ભાવ અભિપ્રેત છે એ ગાગરમાં સાગર સમાન રીતે રજૂ કરતા હોય છે. અહીંયા તમને જે પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્નની અંદર પણ કંઈક એવું જ કહેવામાં આવેલું છે કે ભાઈ એક દુહો આપેલો છે અને એ દુહો જે છે એ દુહાને તમારે સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે. લોક સાહિત્યની અંદર દુહો એ ગેય સાહિત્ય પ્રકાર છે. એટલે દુહો ગાઈ પણ શકાય છે કારણ કે એ લોક સાહિત્યનો ગેય પ્રકાર છે. દુહો કેવી રીતે ગવાય એનો એક નમૂનો તમારી સામે મૂકું, જો કે એ અત્યારે આને સ્પર્શતો નથી પણ એક તમારા જાણકારી માટે. તો કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલી ગુજરાત, પણ ચોમાસે વાગડ ભલો હે ઓલો કચ્છડો બારે માસ. તો મેં જે દુહો તમારી સામે રજૂ કર્યો એની અંદર કવિ શું સમજાવવા માંગે છે? તો શિયાળે સોરઠ ભલો. આપણો જે ગુજરાત પ્રદેશ છે એ ગુજરાતની અંદર પણ જુદા જુદા વિસ્તારો આવેલા છે. એટલે જે કાઠિયાવાડ, જેને આપણે સૌરાષ્ટ્ર કહીએ છીએ, એ શિયાળાની અંદર સૌરાષ્ટ્રમાં રહેવાનું વધારે કવિ પસંદ કરે છે. શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત, જેને મધ્ય ગુજરાત આપણે કહીએ, ચરોતરનો પ્રદેશ જે પાણીવાળો વિસ્તાર છે, ત્યાં આગળ ઉનાળાની ઋતુની અંદર રહેવાથી
ઉનાળાની ગરમી આપણને લાગતી નથી. શિયાળે સુરત ભલો, ઉનાળે ભલી ગુજરાત, ચોમાસે વાગડ ભલો. ચોમાસાની અંદર સામાન્ય રીતે વરસાદ વધારે પડતો પડે એ વખતે વાગડ પ્રદેશની અંદર થોડીક સ્વચ્છતા રહેતી હોય છે, ત્યાં પાણી બહુ ભરાતું નથી, એટલે ત્યાં ચોમાસામાં રહેવાની મજા આવે છે. અને ઓલો કચ્છડો બારે માસ, એટલે આપણો જે કચ્છ પ્રદેશ છે એ કચ્છ પ્રદેશની અંદર તો બારે માસ રહેવાની મજા આવે છે. આ જે મેં દુહો કીધો અને સમજાવ્યો એ પ્રકારે જ તમને જે અહીંયા દુહો આપવામાં આવેલો છે એ તમારી રીતે તમારે સમજી અને એનો વિસ્તૃત જવાબ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 12ની અંદર તમે જોઈ શકો છો કે પ્રેરક પ્રસંગો એકમમાંથી કોઈ પણ 2 પ્રસંગોને આધારે વિચારીને જવાબ આપવા પડે તેવા 5 પ્રશ્નો બનાવો અને તેના ઉત્તર લખો. તમારા પાઠ્યપુસ્તકની અંદર 24મો જે પાઠ છે એ 24મા પાઠની અંદર કેટલાક પ્રેરક પ્રસંગો આપેલા છે. એમાં 4 પ્રસંગો આપેલા છે. 4 ટૂંકા ટૂંકા પ્રસંગો છે. પણ પ્રેરક પ્રસંગ એટલે કેવો પ્રસંગ? તો જે પ્રસંગ વાંચવાથી આપણને જીવનમાં કંઈક પ્રેરણા પ્રાપ્ત થાય છે, જેમાંથી કંઈક શીખવા મળે છે, જેમાંથી કંઈક સમાજને ઉપયોગી એવી કોઈક વાત જાણવા મળે છે, એવી જે પ્રેરણા મળે એવા પ્રસંગોને આપણે પ્રેરક પ્રસંગ તરીકે ઓળખાવી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલો જે પ્રસંગ છે એ પહેલો પ્રસંગ તમે પાઠ્યપુસ્તકની અંદર જુઓ તો તમને ખબર હશે કે એક નાનકડી બાળકીના પાત્ર દ્વારા શ્રદ્ધાનું મહત્ત્વ શું છે એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જરાક આપણે એને યાદ કરી લઈએ તો જ્યારે વરસાદ નથી આવતો ત્યારે બધા સમૂહ પ્રાર્થના માટે જોડાય છે. જે બધા જોડાય છે એમાંના બધા ખાલી હાથે આવે છે, પણ એક નાનકડી બાળકી પોતાની સાથે છત્રી લઈને આવે છે. જ્યારે પેલા પાદરી એને પૂછે છે કે બેટા અત્યારે વરસાદ નથી ને છત્રી કેમ લઈને આવી, ત્યારે એ કહે છે કે ભાઈ આપણે પ્રાર્થના કરીએ છીએ તો વરસાદ ચોક્કસ આવશે, અને પછી હું ઘેર કેવી રીતે જઉં, પલળી ના જઉં, એટલે એમ કે હું છત્રી લઈને આવું છું. એટલે ત્યાં પેલી જે નાનકડી બાળકી છે એ નાનકડી બાળકીને પ્રાર્થનામાં શ્રદ્ધા છે કે પ્રાર્થના કરવાથી વરસાદ જરૂર આવશે અને છત્રીની જરૂર પડશે, એટલે છત્રી લઈને આવી છે. આ વાત એક આપણને પ્રેરણા આપે છે કે ભાઈ પ્રાર્થના માત્ર પ્રાર્થના નહીં પણ પ્રાર્થનામાં આપણી શ્રદ્ધા પણ હોવી જોઈએ, એવું એક પ્રેરણા મળે છે. આ એક પ્રસંગ ઉપરથી તમારે વિચારીને જવાબ આપી શકાય એ પ્રકારે 5 પ્રશ્નો બનાવવાના છે. જો 5 પ્રશ્નો એ રીતે બનાવવાના છે કે જેમાં પાઠમાંથી સીધી માહિતી મળી જાય પ્રેરક પ્રસંગમાંથી, એ રીતે નથી બનાવવાના, પણ એના વિશે કાંઈક થિંકિંગ કરવું પડે, એના વિશે કાંઈક વિચારવું પડે, અને વિચારી અને પછી એ પ્રશ્નનો જવાબ આવે એ પ્રકારે પ્રશ્નો લખવાના છે. પ્રશ્ન લખ્યા પછી વળી પાછા તમારે જાતે એ કેવી રીતે એનો જવાબ આવે, એનો જવાબ શું આવે એ જવાબ પણ તમારે લખવાનો છે. એ રીતે તમારે એ 5 પ્રશ્નો બનાવીને એના ઉત્તરો લખવાના છે. માનો કે આ 5 પ્રશ્નો બનાવવામાં તમને કોઈ મુશ્કેલી પડે છે, તમને થોડુંક અઘરું પડે છે, તો જ્યારે તમારા વિષય શિક્ષક તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે, અથવા તો તમારા નાના મોટા ભાઈ બહેન કોઈ ભણેલા ગણેલા હોય, તમારા મમ્મી પપ્પા જો કંઈક ભણેલા ગણેલા હોય તો તમે એમની મદદ લઈને પણ આ કામ કરી શકો છો. આમાં હું સીધો પ્રશ્ન કે સીધો ઉત્તર તમને જો આપી દઈશ તો એ તમે જાતે પ્રયત્ન નહીં કરો. એટલે તમે આ રીતે તમારી જાતે પહેલાં પ્રયત્ન કરજો, અને ના આવડે તો જ તમે તમારા ભાઈ બહેન, મમ્મી પપ્પા અથવા તો તમારા વિષય શિક્ષકની આમાં મદદ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રેરક પ્રસંગોની અંદર ઘણા બધા પ્રેરક પ્રસંગો આપણને સમાજ જીવનમાંથી પણ જોવા મળે છે, સાંભળવા મળે છે. ક્યારેક તમે કોઈક વર્તમાનપત્રની અંદર પણ જોતા હશો તો એવા ઘણા બધા પ્રેરક પ્રસંગો વર્તમાનપત્રોની અંદર પણ આવતા હોય છે. પણ એ બધા પ્રેરક પ્રસંગોમાંથી આપણે પ્રેરણા લેવાની છે વાત ચોક્કસ છે, પણ અહીંયા તમારે જે પ્રસંગોનો જે ઉપયોગ કરવાનો છે એ માત્ર ને માત્ર તમારા પાઠ્યપુસ્તકની અંદર જે 4 પ્રેરક પ્રસંગો આપેલા છે એમાંના કોઈ 2
તમને જે ગમતા હોય અને તમારી સમજમાં જે આવ્યા હોય એવા 2 પ્રેરક પ્રસંગો લઈ અને એના પ્રશ્નોના જવાબ પ્રશ્ન બનાવી અને પછી એની નીચે એના પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 13ની અંદર તમે જોઈ શકો છો કે તમે સાંભળેલ વાંચેલ કોઈ એક પ્રેરક પ્રસંગ લખો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રેરક પ્રસંગની આપણે વાત કરતા હોઈએ ત્યારે સમાજ જીવનની અંદર અથવા તો આપણા જીવાતા જીવનની અંદર પણ એવા ઘણા બધા પ્રસંગો બનતા હોય છે કે જે આડકતરી રીતે આપણને પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કંઈકની કંઈક પ્રેરણા આપી જતા હોય છે. અહીંયા જે 4 પ્રસંગો છે એ 4 પ્રસંગો તો પરાપૂર્વે બનેલી ઘટનાઓ છે, પણ વર્તમાન સમયની અંદર પણ એવી ઘણી ઘટનાઓ છે કે જે કંઈકની કંઈક આપણને પ્રેરણા આપે છે. દાખલા તરીકે મારા જીવનની જે ઘટના હું તમને કહું તો અમે 4 મિત્રો એકવાર વોકિંગ માટે એટલે ફરવા માટે નીકળ્યા હતા. દરરોજ નિત્યક્રમમાં નીકળીએ એ રીતે. હવે અમે રસ્તા ઉપર ચાલતા ચાલતા જતા હતા. એમાં એક અંધ વ્યક્તિ કે જે પ્રજ્ઞાચક્ષુ હતા કે આંખે બિલકુલ જોઈ શકતા નહોતા. અમે 4 મિત્રો હતા, પણ એમાં જે મારો બીજો મિત્ર હતો એ મિત્રની નજર તરત એ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ઉપર પડી. એટલે એ પ્રજ્ઞાચક્ષુ જે રસ્તો છે એ રસ્તો પસાર કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. એટલે તરત જ એ દોડ્યો અને દોડી અને એ પ્રજ્ઞાચક્ષુને એણે હેમખેમ રસ્તો પસાર કરાવ્યો, જે નરી આંખે અમે બાકીના 3 મિત્રોએ જોયું નહીં, પણ ત્યાંથી અમે કંઈક શીખ્યા. શું શીખ્યા? કે ભાઈ આ રીતે કોઈ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ જો કોઈ રોડ ક્રોસ કરવામાં અથવા રસ્તો પસાર કરવામાં જો મુશ્કેલી અનુભવતો હોય તો આપણે એની મદદ કરવી જોઈએ. આ એક પ્રેરણા એ પ્રસંગમાંથી આપણને મળી. તમારા જીવનમાં પણ તમે આવા કોઈ પ્રસંગો જોયા હોય, સાંભળ્યા હોય અથવા તો અનુભવ્યા હોય તો એવો એક પ્રસંગ તમારે આ પ્રશ્નના જવાબ સ્વરૂપે વિસ્તારથી લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7થી 13ની અંદર તમે ઘણી બધી બાબતો જાણ્યા, સમજ્યા અને જ્યારે આ એપિસોડ પૂરો થાય પછી તમે એમાં લખશો પણ ખરા. તમે એની અંદર દુહો કોને કહેવાય, દુહાને કેવી રીતે સમજાવાય, લગ્ન ગીતોને કહેવાય, લગ્ન ગીત પણ તમે શીખશો. ઉપરાંત બાકીના જે કેટલાક પાઠ્યપુસ્તકના પ્રશ્નો હતા અને પાઠ્યેતર પ્રશ્નો પણ હતા કે જેની અંદર તમારે મૌલિક સૂઝબૂઝનો ઉપયોગ કરવાનો છે, એ પ્રશ્નો પણ આપણે સમજવાનો પ્રયાસ કર્યો. તો આ બધા જ પ્રશ્નો તમે જ્ઞાન સેતુ બુકની અંદર સુવાચ્ય અક્ષરે સારી રીતે સમજી અને લખજો. જ્યાં પણ મુશ્કેલી પડે ત્યાં ફરી પાછા તમારા વિષય શિક્ષક જ્યારે તમારી પ્રત્યક્ષ મુલાકાતે આવે ત્યારે એમની મદદ લઈ અને જે બાકી રહ્યું હોય એ પણ પૂરું કરી લેજો અને એ રીતે તમે એને સમજવાનો પ્રયાસ કરજો. તમને ઘણું બધું તમારી જાતે પણ તમે લખી શકો, કારણ કે અગાઉના વર્ષની અંદર તમે આ બધું ભણ્યા જ છો. એ સિવાય નેક્સ્ટ એપિસોડની અંદર આપણે જ્યારે મળીશું ત્યારે એ વખતે એક નવા મુદ્દા સાથે તમારી સામે હું ઉપસ્થિત થઈશ. પણ એ પહેલાં એ મુદ્દો પણ તમારે તમારી જાતે એને સમજવાનો છે. એના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને જેટલા પણ આવડે એટલા તમારે તમારી રીતે લખવાના છે. કદાચ જરૂરી જણાય તો તમારા મમ્મી પપ્પા, તમારા ભાઈ બહેન કે તમારા વિષય શિક્ષક એમની મદદ પણ તમે એમાં લઈ શકો છો અને જે આવડે એ તમે લખજો. અને જેટલા બાકી રહેશે એ નેક્સ્ટ એપિસોડની અંદર આપણે વળી પાછા સાથે મળી અને સમજવાનો પ્રયાસ કરીશું. વાલી મિત્રોને પણ મારી વિનંતી છે કે તમે પણ તમારા પાલ્યને તમારી સાથે રાખી અને જ્યાં જરૂરી જણાય ત્યાં માર્ગદર્શન આપતા રહેજો અને એના અભ્યાસમાં મદદ કરતા રહેજો. જય જય ગરવી ગુજરાત.